જય શ્રી રામ. હવે વાત કરવી છે કીર્તિ પટેલને ખજૂરની જે મેટ્રા હાલે છે એમાં ઓલી ડફક ડોઈ વચમાં ને વચમાં જ્યાં હોય ત્યાં કીર્તિ પટેલની જે મા બનીને પહેલાં હતી ટિકટોકમાં જે મા બની હતી ક્રિષ્ના પટેલ ઉર્ફે ક્રિષ્ના પટેલ નામ છે એનું. હવે એના વિડીયા મેં જોયા છે. એ ક્રિષ્ના પટેલને કહી દઉં છું, તું તારું કામ કર, ખોટા ખોટા કોઈના સમાજને વચમાં લેમાં. તારા વિડીયો જોયા છે અને તું એમ કહેતી હતી ને કે ખજૂરભાઈએ આમ કર્યું છે ને લૂંટારો છે ને ઓલો છે ને, સાંભળ તો પ્રૂફ કરીને બતાવ. કાંઈ કંપનીવાળા આવતા નથી, કેસ કરો. એટલા બધી લીગલ ઓલું થાય તો બધું કેસે થાય, એમને ડાયરેક્ટ પ્રોપર્ટી ન થઈ જાય, ફ્રોડનો કેસ દાખલ થાય. એટલે ખોટી રીતે તમે બદનામ કરવાનું રહેવા દો. એની ફેમિલીને લઈ આવો કંપનીવાળાની. તમે તો જાણે એના કોન્ટેક્ટમાં હોય એવું મને એવું લાગ્યું છે કે એ તમારી ફેક્ટરી હતી ને તમારી યારે ચીટિંગ કર્યું ભાઈ. અને તું વાત કરે છે સમાજની, મારો પટેલ સમાજ, મારા પટેલ સમાજ સિવાય કોઈ બીજો ધંધો ન કરીએ. હવે જા શું હેલી નીકળી છો? પટેલ સિવાય સમાજ કોઈ બીજો ધંધો ન કરી શકે તો રાજકોટમાં પૂછી લેજે, મેટોડા સાપરમાં મોટામાં મોટી કંપની કેની છે પૂછી લેજે પહેલાં એકવાર, પછી કહેજે અમદાવાદમાં મોટી કંપની કેની છે. તો શું હું ધંધા નથી આવડતા? તારું કહેવાનું એવું છે કે તારો પટેલ સમાજ આરો, બીજા સમાજ બધાય જે ધંધા કરે છે બિઝનેસમેન છે એ બધા મગજ વિનાના છે. તારું કહેવાનો મતલબ એવો જ થયો ને કે મારો પટેલ સમાજ સિવાય કોઈ ધંધો ન કરી શકે. હવે જા તું સમાજને લેમાં, અને તું શું કાંડ કરીને બેઠી ને એ બધાને ખબર છે ને. તારા વિડીયો આવ્યા છે બારે, તું અહીંયા આવતી ને ઘૂમવા રેસકોર્સ ઉપર, એ બધા વિડીયો જો વાયરલ કર્યા તો તું પેલા વિડીયો જો, એટલે ખોટી તારી પોલ ન ખુલી જાય ને તારું ઘર ભાંગી જાય. એટલે તું તારું કામ કર. ખોટા કોઈ સમાજને દોડાવવામાં, આમાં સમાજની વાત જ નથી. તારા પટેલ સમાજ તને મુબારક, અમારે કંઈ કામી નથી. પણ તું એમ કહે છે અમારા પટેલ સિવાય સમાજ સિવાય કોઈ કામ ન કરી શકે. જા તું પેલા પૂછી લે ગુજરાતમાં મોટી કંપની કેની છે, એનો માલિક કોણ છે. ઘણા બધી છે, જૈન છે, વાણિયા છે, પછી દરબાર છે, આયર છે, મેર છે, ભરવાડ છે, બધાય ધંધા કરે છે. અને તો તું એવું કહેતી હોય ને તો તું મોરબીની હાલત પહેલાં પૂછી લેજે. તું બહુ તને સમાજ ઉપર ઓલું હોય ને તો હું બીજું નથી કહેતો, ખાલી એટલામાં સમજી જાય. તું મોરબીમાં પૂછી લેજે કે અહીંયા શું ચાલે છે શું નહીં. એટલે જેટલા કોમેન્ટ કરે છે ને ભાઈ, જે જાજામાં જાજો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ જરૂર કરજો કે મોરબીમાં શું હાલે છે. એ જે વાત કરે છે ને એની હું પોઈન્ટનો જવાબ દઉં છું, આગળ નથી બોલતો. તમે સમજી જજો. મોરબીવાળા જેટલા હશે ને રાજકોટવાળાને એ બધા સમજી જશે. અને મોટામાં મોટા ધંધાના બિઝનેસમેન કોણ છે ને એ ખાલી જોઈ લેજે. ખાલી પટેલ સમાજ કરી અને આને સમાજમાં વચ્ચે નાકમાં પટેલ સમાજને તું બદનામ તો તમે બે કર્યા જ છે મા દીકરીએ, પણ સમાજને આમાં વચમાં નાખી અને બીજા અન્ય સમાજને દુઃખ લાગે એવું કરમાં. બધાય સમાજમાં છે બિઝનેસમેન, બધાય છે તમારા કરતાં સારા છે. લે આ હું તમને કહું છું. એટલે ખોટી એમ કેમાં કે અમારા પટેલ સમાજ સિવાય કોઈ બીજો કોઈ ધંધો ન કરી શકે, બિઝનેસ ન કરી શકે, કોઈનામાં ઓલી. હા, કોઈનામાં ઓલી નથી. તું પહેલાં જાણ, અને તું શું છે ને એ પહેલાં જાણ. બોલતા શીખ, ક્યારે શું બોલવું. કોઈ સમાજને વચ્ચે લેમાં, અને બીજો સમાજ જ્યારે પડશે ને તો પછી ઘરે તકલીફ પડી જાય. એટલે ખોટી ઓલી કરમાં ઘરે બધે ભેગા થઈને આવશે ને સમાજના, અને દાખલ થાય, ગુનો દાખલ કરી દઉં ડાયરેક્ટ. કોઈ સમાજને વચ્ચે લેતી જ નહીં. અને તું શું છે એ પહેલાં તું જાણો. તમે અંદરો અંદર શું કામ કર્યા ને શું ધંધા કર્યા ને એ જાણો. અને શાંતિથી ઘર હાલતું હોય ને તો ઘર હાલો, અને ઘરમાં ભાઈડાને સાચવો. ખોટી કોઈ સમાજને સાચવવાની જરૂર નથી. સમાજ તમારી વચ્ચે પડ્યા નથી, અને સમાજે તમને કીધું નથી, કોઈ પટેલ સમાજે તમને નથી કીધું તમે વિડીયો બનાવો નામ કરો. એટલે ખોટું માપમાં રહેવું. બાકી તમે એમ 2-4 ખવડિયાઓને કહીને વિડીયો બનાવો ને એ બંધ કરી દેજો. અને જેથી બીજા સમાજ ભેગા થયા ને તેથી તમને તકલીફ પડી જાય. એટલે ખોટી તમે અંદરો અંદર ઓલું કરોમાં. બરાબર? જય શ્રી રામ.